જય મહાકાળી મિત્રો, જોઈ જુઓ તમે પાવાગઢની અંદર મહાકાળી માનો ડુંગર ચડતા યાત્રાઓ વાંદરાના ભાવુક થઈ તેના સાથે મોજ મસ્તી કરતા અને એવા વાંદરા જેનું હનુમાનજીનું સ્વરૂપ ગણવામાં આવે, ઘણા યાત્રાઓ તેને જો સેવા પણ કરે છે, તેને દાન કરે છે, ખાવાનો નાસ્તો આપી રહ્યા છે અને તેની સાથે ફોટો વિડીયો શૂટિંગ કરી રહ્યા છે. અને વાંદરા પણ ખૂબ ખુશાલ છે અને શ્રદ્ધાળુઓ પણ તેને જોઈ અને બહુ ભાવુક અને શ્રદ્ધાથી મહાકાળીનું નામ લઈ અને યાત્રાઓ દર્શન કરવા જઈ રહ્યા છે. ખૂબ જ ખુશખુશાલ છે અને વાંદરા સાથે મોજ મસ્તી અને હનુમાનજીના એવા સ્વરૂપવાન, જેમ કે રામાયણની અંદર આખી વાનર સેનાથી આખા લંકાનો નાશ કર્યો એવા વાંદરા શ્રદ્ધાળુઓ તેના દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યા છે. અને વાંદરા પણ પોતાના બચ્ચાને જો કેવી રીતે સાથે રાખી અને માણસોથી ડર્યા વિના અને તે પોતે અમુક શ્રદ્ધાળુઓ તેના દર્શન અને તેને સેવા, એને નાસ્તો આપી પોતાનું ધન્યતા અનુભવી રહ્યા છે. શ્રદ્ધાળુઓ ખૂબ જ અહીંયા મહાકાળી માના દર્શન કરવા આવી રહ્યા છે અને આવું ભાવુક દ્રશ્ય જોઈ રહ્યા છે. ખૂબ જ ખુશ છે તેવું પાવન ધામ એવું મહાકાળીનું મંદિર પાવાગઢ. તમે જરૂર આવજો દર્શન કરવા. ખૂબ જ સારું એવું સ્થળ છે અને મહાકાળી માના દર્શન કરી અને તમારા ધન્યતા અનુભવશો. તમે ખૂબ જ શ્રદ્ધાળુઓ ભાવુક પ્રમાણે આવે છે અને ખૂબ જ સંખ્યામાં મોટા એવા ટોળા સાથે અને પદયાત્રાથી પણ માણસો આવે છે. ખૂબ જ સારું એવું આપણે મહાકાળી માનું મંદિર છે. જય જય મહાકાળી માં. તમે જોઈ રહ્યા છો આ વિડીયોની અંદર વાંદરાને કેવી ખુશખુશાલ મસ્તી કરી રહ્યા છે અને દર્શન કરવા જઈ રહ્યા છે શ્રદ્ધાળુઓ. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તો આવો વિડીયો તમે જોતા રહેજો અને જેથી કરી અમને પણ પ્રેરણા મળે. તમને અમારું એવું ધ્યેય છે, લક્ષ્ય છે કે તમને સારા એવા દર્શન કરાવી અને સારા એવા વિડીયો ઉતારી તમને તમારા સુધી પહોંચાડી શકીએ, જેથી અમને પણ પ્રેરણા મળે અને તમે પણ દર્શન કરી શકો. અને જરૂરથી જરૂર પાવાગઢના દર્શન કરજો. સરસ મજાનું મહાકાળી માનું મંદિર છે. જય મહાકાળી માં. જય મહાકાળી માં મિત્રો. તો હવે તમને હું પાવાગઢને એવા માતાજીનો ગરબો મારા વાણીથી તમને સંભળાવું. એમાં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે, એમાં વચાયું સાપાનેર પાવાગઢ વાળી રે. એમાં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે, એમાં વચાયું સાપાનેર પાવાગઢ વાળી રે. એમાં ચાપા તે નેરના 4 ચોખટા મહાકાળી રે, એમાં માંડ્યા હાથ રે પાવાગઢ વાળી રે. એમાં લીડા ટાવું લાવે હે ફૂલડા મહાકાળી રે, એ મારી કાલિકા માને કાજ પાવાગઢ વાળી રે. માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે, એમાં વચાયું સાપાનેર પાવાગઢ વાળી રે. બોલો મહાકાળી માતની જય. એ પંખીડા રે ઉડીને જાજે પાવાગઢ રે,
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે રમે રે, પંખીડા રે ઉડીને જાજો પાવાગઢ રે, મારી મહાકાળીને જઈને કહેજો ગરબે રમે રે, મારી કાળકા મને જઈને કહેજો ગરબે ઘૂમે રે, પંખીડા ઓ પંખીડા, પંખીડા ઓ પંખીડા, ઓલા ગામના સુથારી વીરાવેળો આવો રે, મારી મહાકાળીને માટે રૂડો બાજોટ લાવો રે, સારું લાવો સુંદર લાવો વેળા આવો રે, મારી મહાકાળીને જઈને કહેજો ગરબે રમે રે, મારી મહાકાળીને જઈને કહેજો ગરબે રમે રે, પંખીડા રે ઉડીને જાજો પાવાગઢ રે, મારી મહાકાળીને જઈને કહેજો ગરબે રમે રે, એ ઓલા ગામના દોશીડા વીરાવેળો આવે રે, મારી મહાકાળીને માટે રૂડી ચૂંદડી લાવે રે, હે સારી લાવો સુંદર લાવો વેળા આવો રે, મારી મહાકાળીને જઈને કહેજો ગરબે રમે રે, મારી મહાકાળીને જઈને જોડે ગરબે રમે રે, પંખીડા હો પંખીડા, પંખીડા હો પંખીડા. આવા જ ગરબાઓ માત્ર ગીતો નથી પરંતુ એક સાંસ્કૃતિક વારસો છે. તે દર્શાવે છે કે પાવાગઢ ધાર્મિક શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર છે. આવું પૌરાણિક કથા અનુસાર જ્યારે માતા ગરબો રમતી હતી ત્યારે પાટાએ રાજા જયસિંહે તેમને કુદ્રષ્ટિ જોયા, જેથી માતાએ ક્રોધિત થઈ અને રાજ્યના પતનનો શ્રાપ આપ્યો હતો. તો આવા નવરાત્રિએ ગરબા તાલમાં રમો અને માને પાવાવાળી કહીને બોલાવો અને ખેલૈયાનો ખેલો એવી મહાકાળી માનું પ્રાગટ્ય ધામ મહાકાળી પાવાગઢ વાળી. જય મહાકાળી માં. પાવાગઢનો ગરબો એટલે તો ગુજરાતી લોકગીતોના એક અમૂલ્ય ખજાનો છે, જે પાવાગઢની ટેકરી પર વિરાજમાન કાલિકા માતાની ભક્તિમાં રસાય છે. નવરાત્રી દરમિયાન આ ગરબા ગુજરાતી સંસ્કૃતિનું ઓળખ બની રહે છે. એવી પાવાગઢ વાળી પાંગળાને આંધળાને આંખ્યું આપે છે, પગપાળા પાંગળાને પગ આપે છે. એવા શ્રદ્ધાથી વિશ્વાસથી જે પણ તમે માની માનતા માનો એ માનતા તમારી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો માં તમારી મનોકામના બધી પૂર્ણ કરે છે. એવી શ્રદ્ધા અને વિશ્વાસથી જે પણ તમારા ઘરે બેઠીને પણ તમે માનતા માનો અને કોઈ પણ મનોકામના જો પાવાગઢની મહાકાળિકા જો પૂરું ન કરે તો માં નો કહેવાય. એવી માં, એવું સ્વરૂપ, એવું માં જો તમે જોયું હશે તો તમે દર્શન કરો અને તમારી મનોકામના કોઈ બી અસંભવ વસ્તુ સંભવ કરનારી માં પાવાગઢ વાળી માં કાળિકા છે. માં બધાના કામ સંપૂર્ણ, બધાની મનોકામના પૂર્ણ કરે એવી મહાકાળી માનું ધામ છે. તો મિત્રો તમે વિડીયો અંત સુધી જોજો અને શ્રદ્ધા અને વિશ્વાસથી તમારું જે પણ કામ તમે માને સોંપજો એટલે તમારું મનોકામના તમામ માતાજી પૂરી કરશે એવી આશા સાથે જય મહાકાળી માં. જય મહાકાળી માં. રક્તબીજના વધ કરનારી માં ચંડી મુંડ અને રક્તબીજ નામના અસુરોનો વધ કરનાર મહાકાળીનું સૌથી વિકરાળ સ્વરૂપ છે. રક્તબીજ પાસે વરદાન હતું કે તેના લોહીના ટીપામાંથી નવ અસુરો જન્મે. એવા મહાકાળીએ તેનું લોહી પી જઈને આખા સૃષ્ટિનું રક્ષણ કર્યું હતું. એવા મહિષાસુરના વધમાં તે માતાનો દેવી મહાત્મ્યની કથા અનુસાર જ્યારે મહિષાસુરનો વધ કરવા માટે ચંડિકા દેવીએ શક્તિઓના સૌંદર્ય કર્યું ત્યારે તેમાં મહાકાળી પણ એક મહત્વનું સ્વરૂપ હતા. એવા જય મહાકાળી માનું નિવાસસ્થાન પાવાગઢ ગુજરાતમાં આવેલું છે. તેવા મહાકાળી માતાનું મહત્વનું સ્થાન માનવામાં આવે છે. અહીં પાવાવાળી મા તરીકે તેમની પૂજા થાય છે અને પૂજા મંગળવારનો દિવસ માતાની પૂજા માટે વિશેષ ગણવામાં આવે છે અને માનવામાં આવે છે અને ભક્તો મહાકાળી ચાલીસાનો પાઠ પણ કરે છે. અને આસ્થાનું કેન્દ્ર એવા મહાકાળી ધામ પાવાગઢ વાળી
માં ભક્તો માને છે કે માતા મહાકાળી સંકટ હરે છે અને શક્તિ પ્રદાન કરે છે અને સમૃદ્ધિ આપે છે. તો તમે મિત્રો બધા મહાકાળી માના દર્શન કરવા જાયજો. એવું ગુજરાતની અંદર મહાકાળી માનું સરસ મજાનું એવું મંદિર આવેલું છે અને પાવાગઢ ડુંગર આવેલો છે. એવા ઘણી બધી એવી કથાઓ છે જેમાં મહાકાળી માનું વિશિષ્ટ સ્થાન આપેલું છે અને તે રાક્ષસોનો સંહાર કરી આખા સૃષ્ટિનું રક્ષણ કરી અને એક સારું એવું કાર્ય કરેલું છે. જય મહાકાળી માં.